टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મેકરની ભૂમિકામાં છે। ભાજપને સંપૂર્ણ બહુમતી હોવા છતાં અપક્ષનો સાથ છે। 28માંથી 17 બેઠકો ભાજપ અને 10 બેઠકો અપક્ષ જીત્યું છે। ભાજપના 10 અને અપક્ષના 7 સભ્યો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। બહુમતી હોવા છતાં ભાજપના સભ્યો ભૂગર્ભમાં જતા ચર્ચાઓ ચાલી રહી છે। ભાજપમાં જ ભાગલા પડી ગયા છે કે કેમ તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે દાહોદથી સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, આમ તો ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાનો આંક છે, છતાં પણ ભૂગર્ભમાં જવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવી રહ્યું છે ખરું? જે જાલોદ તાલુકા નગરપાલિકાની વાત કરીએ તો 28 બેઠક પૈકી 17 જે બેઠક છે તેના ઉપર સ્પષ્ટ બહુમતી છે, જ્યારે 11 જેટલા જે છે અપક્ષો વિજેતા બન્યા હતા। ત્યારબાદ પણ 10 જેટલા જે ભાજપના સભ્યો છે અને 7 જેટલા જે અપક્ષના સભ્યો છે તે છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ત્યારે સ્પષ્ટ એવું કહી શકાય કે ભાજપના અંદર ક્યાંક ને ક્યાંક બે જૂથ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો જે પ્રમુખ માટેની જે છે તે રસાકસી ચાલી રહી છે, કારણ કે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાંય જે અપક્ષના 7 સભ્યો સાથે ભાજપ પોતે લઈ અને ભૂગર્ભમાં ઉતરી છે। ત્યારે એક લેટર પણ એવો જિલ્લા પ્રમુખને મોકલવામાં આવ્યો હતો કે 10 સભ્યો અમે જે છે તે અપક્ષ સાથે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવી રહ્યું છે કે આ જે સભ્યો ગયા છે તેઓ એવું પણ પોતાના વિડીયો માધ્યમથી કીધું છે કે અમે ભાજપ જેને મેન્ડેટ આપશે તેની સાથે રહીશું। પરંતુ જો જ્યારે અપક્ષ સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા ત્યારે અનેક શંકાઓ સામે આવી રહી છે, કારણ કે જો ભાજપ પાસે બહુમતી હોય તો 7 સભ્યો સાથે ભૂગર્ભમાં ઉતરવાનું કારણ શું? શું પ્રમુખ પોતાનું બનાવવા માંગે છે? એ બે જૂથ વચ્ચે લડાઈ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ, આભાર પ્રિતેશ। તો આખરે પ્રમુખ કોનો બનશે, શું તેને લઈને આ મડાગાંઠ છે કે કેમ, તેને લઈને હવે ચર્ચાઓ ચાલી રહી છે। પણ જાલોદ નગરપાલિકામાં હવે અપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં હોય તેવો ઘાટ ઘડાયો છે। જોવાનું રહેશે કે આ મામલો ક્યાં સુધીમાં તેનું નિરાકરણ આવે છે।